કહેવા માંગો છો? મારું નામ શ્રવણ કુમાર રાજેશભાઈ રાવળ છે। હું ડિસેમ્બર 25 નાતાલથી જોડાયેલો સિટી બસમાં ઉદ્ઘાટનના દાડેથી આજ સુધી 13 તારીખ 3 મહિના સુધી સેલેરી આપી નથી। પ્લસ અમે શેઠને ફોન કરીએ છીએ તો શેઠ એવું કહે છે કે આજે કરીશું, કાલે કરીશું, અને પ્લસ 13 તારીખ ફરી અમને ના પાડી છે કે બસો બંધ થવા પાર્સિંગ નહોતું એટલે છૂટા કરવામાં આવ્યા છે અને હજુ સેલેરી આપી નથી। અને અમે કહીએ છીએ તો એવું કહીએ સેલેરી આજે કરીએ, કાલે કરીએ એવા બહાના બતાવે છે। અંદાજે કેટલા કર્મચારીઓ છે આમાં? અમે કંડક્ટર થઈને કંઈક 12 જેવા છે, ડ્રાઈવર કંઈક 6-7 જેવા જણ છે। અને આજે તમે વાયદા કર્યા છે કેટલા ટાઈમથી કહે છે અને હાલમાં શું પરિસ્થિતિ છે? હાલમાં અમે કેટલી વાર ફોન કર્યો, મેં અહીં રોજ અમે આવીને બેસીએ છીએ, આજે આવો કાલે આવો, રોજ અમે દાડો બગાડીને અહીં બેસી રહીએ છીએ। શેઠ જે ફોન મારે છે તો ફોન નથી ઉપાડતા। તમારી એ સંદર્ભમાં શું કાર્યવાહી રહેશે આગળ? અમને અમારી સેલેરી આપી દેવી જોઈએ। તમને જો સેલરી નહીં મળે તો તમે શું કરશો? મોત કાર્યવાહી કરીશું અમે। કરી છે અને ત્યાં તમે શું કહેવા માંગો છો? સાહેબ, મારી તો એક જ મહેરબાની એ છે કે અમારી સેલેરી 25 ડિસેમ્બરથી અમે જોબ ચાલુ કરેલી છે। જે ઉદ્ઘાટનમાં લીલી ઝંડી આપી છે પંકજભાઈએ, એના પછી હાલમાં કોઈ બી સાહેબને અમે ફોન કરે છે કોન્ટ્રાક્ટરને તો એ ફોન ઉઠાવતા નહીં, સરખો જવાબ નહીં આપતા। આજે વાયદા કરે છે ને દરરોજ બોલાવે છે કે આટલા વાગે આવીશું, આટલા વાગે આવીશું, ને હજુ સુધી કોઈ 1 રૂપિયો અમારા આલ્યો ચૂક્યો નહીં। એઝ કંડક્ટરમાં છું। તમે કેટલા અંદાજે કેટલા કર્મચારીઓ? અમે 10 કર્મચારી કંડક્ટરમાં છે, ટોટલ 17 કર્મચારીઓ છે અમે। અને તમને કેટલા ટાઈમથી તમે સેલરી નથી મળીને હાલમાં શું? 3 મહિનાથી સેલરી નહીં મળી। અને જો તમને સેલરી નહીં આપવામાં આવે તો તમે શું કરશો? અમારો એક જ એવો નિર્ણય છે, આજનો છેલ્લો દિવસ, કાલથી અમે કોર્ટ કાર્યવાહી ચાલુ કરી દઈશું।